स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરથી ચૈતન્ય સ્ટુડિયોના ઓમકારી માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે BA જાહેર વહીવટ અંતર્ગત આપણે પેપર ક્રમાંક 3 વિભાગ 1 એકમ ક્રમાંક 3 ભાગ 3ને વિસ્તૃતથી જોઈશું. મિત્રો, આ ભાગને શરૂ કરતા પહેલા આપણે થોડુંક પુનરાવર્તન કરી લઈએ. આપણે અગાઉના ભાગમાં આ જ એકમમાં 1861નો નિયમન ધારો, ભારતીય પરિષદનો ધારો એ આપણે જોયેલું. આપણે તેની આવશ્યકતાઓ, તેની જોગવાઈઓ અને તેની અસરોને જોઈ અને ચર્ચા કરી. મિત્રો, ઐતિહાસિક સમયે બ્રિટિશ વહીવટી તંત્રમાં 1860થી લઈ 1919, પછી 1919થી 1909, 1909થી 1919 અને 1909 પછી 1935 અને 1947, એમ આ 4 જે માઇલસ્ટોન્સ છે એ વહીવટની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. મિત્રો, આપણે જોઈ લીધું અગાઉના 2 એકમમાં કે કઈ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, જે વ્યાપાર હેતુ આવી હતી અને શાસક બની ગઈ. શાસક બન્યા પછી 1757નું સૌપ્રથમ પ્લાસીનું યુદ્ધ, 100 વર્ષ પછી 1857માં પહેલો બળવો સ્વતંત્ર સંગ્રામ માટેનો અને 1858 પછીના કાયદાકીય સુધારાઓ, જેમાં છેલ્લે આપણે 1861નો ભારતીય પરિષદ ધારો જોયો. 1861થી લઈ 1900 અને 1900થી 1909નો તબક્કો બ્રિટિશમાં વહીવટી બાબતે ખૂબ જ મહત્વનો રહ્યો. આની પાછળની મુખ્ય એક ઘટના થઈ કે બંગાળના વિભાજનની વાત થઈ. બંગાળ વિભાજિત થયું. 1906માં મુસ્લિમ લીગ નામની એક સંસ્થા ઊભી થઈ, ભારતીય નેશનલ કોંગ્રેસ હતી, અને 1861 પછી બ્રિટિશ વહીવટી તંત્રમાં અને રાજકીય બાબતોમાં ભારતીયોને સામેલ થવાની, ભાગીદાર થવાની વધારે તક મળે એ વિચારને વેગ જ મળ્યો અને એ બાબતેની માંગ જે છે તે વધારે જોરશોરથી ખૂણે ખૂણે ભારતમાં ઉપડી. 1900ના સમયમાં, 1906ના સમયમાં લોર્ડ મિન્ટો જે ભારતના વાઇસરોય હતા અને માર્લે જે સેક્રેટરી ઓફ ધ સ્ટેટ હતા, આ બંનેવે ભેગા થઈ 1906થી 1909 વચ્ચે એક સુધારા, એક અધિનિયમ લાવવાનું નક્કી કર્યું, જેને આપણે મિન્ટો માર્લે 1909ના સુધારાઓ અથવા તો મિન્ટો મોર્લે એક્ટ તરીકે જાણીએ છીએ. આજે આપણે આ એક્ટની આવશ્યકતાઓ, મુખ્ય બાબતો, જોગવાઈ, તેની અસર અને એને કઈ રીતે ભારતની સ્વતંત્રતા અને ભારતના બંધારણમાં પાયા સ્વરૂપે કામ કર્યું તે બાબતો જોઈશું. મિન્ટો મોર્લેનો ધારો 1909, આ અધિનિયમને ઇંગ્લિશમાં ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 તરીકે પણ ઓળખાય છે. બ્રિટિશ સરકાર દ્વારા ભારતીય શાસન વ્યવસ્થામાં સુધારાઓ અને ચેન્જીસ, એડમિનિસ્ટ્રેટિવ ચેન્જીસ લાવવા માટે આ લાગુ કરવામાં આવ્યો હતો. આ અધિનિયમે બ્રિટિશ સરકારને સેક્રેટરી ઓફ સ્ટેટ જ્હોન માર્લે અને ભારતના વાઇસરોય લોર્ડ મિન્ટો બંને દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને આથી જ તેને માર્લે મિન્ટો સુધારાઓ તરીકે ઓળખાય છે. હવે આ જે અધિનિયમ છે, જો એને સંક્ષિપ્તમાં આપણે જાણીએ તો 1909માં એ ભારતીય વહીવટમાં પ્રથમ વખત મર્યાદિત રાજકીય સુધારા લાવ્યા, પણ બ્રિટિશોરે હકીકતમાં ભારતીયોને વાસ્તવિક સત્તાઓ આપી નહોતી. આ અધિનિયમ સેપરેટ ઇલેક્ટોરેટ માટે
અથવા તો સેપરેટ ઇલેક્ટોરેટ અપાવનારું એક પહેલો અધિનિયમ અને મહત્વનો અને અગત્યનો એક માઇલસ્ટોન છે કે ભારતમાં સૌથી પ્રથમ પહેલી જ વખત એ લોકોની એક અનૌપચારિક નીતિ ભાગલા પાડો અને રાજ કરો અંતર્ગત એમને હિન્દુ અને મુસ્લિમને વિભાજિત કર્યા અને બંનેને પ્રતિનિધિત્વ આપવા માટે અલગ ચૂંટણીની પ્રથાને ઇખ્તિયાર કરી. આ હેઠળ મુસ્લિમોને એમની સંખ્યાને અનુસાર એમનું પ્રતિનિધિત્વ રહે તે માટે સેપરેટ ઇલેક્ટોરેટ આપવામાં આવ્યું. ઉદાહરણ તરીકે કોઈ એક વિસ્તાર છે તે જ્યાં 10 વ્યક્તિ રહે છે, જેમાંથી 4 હિન્દુ સમાજના છે અને 6 મુસ્લિમ સમાજના છે, તો એ 6 મુસ્લિમ સમાજના જે લોકો છે તેમની વચ્ચે 2 પ્રતિનિધિ રહેશે, જ્યારે હિન્દુ સમાજના જે 4 લોકો છે એમની માટે 1 પ્રતિનિધિ રહેશે. તો આમ સમાજ, સામાજિક માળખાઓ, વસ્તીને આધારે, ધર્મને આધારે રાજકીય સ્થાપિત હિતોને સાધવા માટે એક ઇમ્બેલેન્સ ઊભું કરી, એક વિભાજન ઊભું કરી ભાગલા પાડવામાં પદ્ધતિસર આવ્યા. અને આમ મુસ્લિમ લીગને વિશેષ મહત્વ આપી ભારતીયોને અને ભારતીય સમાજને, હિન્દુ સમાજને તોડવા માટે, વિભાજિત કરવા માટેની તૈયારી કરવામાં આવી. 1909ના સુધારામાં એનો પહેલો તખ્તો તૈયાર કરવામાં આવ્યો, જેના કારણે આગળ જતા હિન્દુ અને મુસ્લિમ વિખવાદ ઊભા થયો, ઉગ્ર બન્યો અને અંતે 1947માં ભારત દેશનું ધર્મના આધારે વિભાજન થયું. તો એ જે વિભાજન થયું એના મૂળિયા આપણને અત્યારે એના જે બીજા રોપણ છે એ અધિનિયમ થકી આપણને જોવા મળે છે. માટે પણ ઐતિહાસિક રીતે અને વહીવટી દ્રષ્ટિએ આ મિન્ટો માર્લેના જે સુધારાઓ છે એ મહત્વતા ધરાવે છે. અધિનિયમ લાગુ કરવાની આવશ્યકતા શું થઈ? તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 1861 જે ભારતીય પરિષદ ધારો હતો એને સૌ પ્રથમ ભારતીયોને સહભાગીદારીતા આપવા નક્કી કરવામાં આવ્યું. હવે એ વખતે જે કેન્દ્રીકૃત શાસન હતું, અંગ્રેજોએ પોતાની પકડ પ્રાંત કક્ષાએ અને સ્થાનીય કક્ષાએ વધારે મજબૂત બને અને 1857 જેવો વિદ્રોહ અને વિપ્લવ ન થાય તેની તકેદારી માટે હજી વધારે વિકેન્દ્રીયકરણ કરી સ્થાનિક કક્ષાએ પોતાના અધિકારીઓ નિમ્યા, જેમાં કલેક્ટરો, જિલ્લા કક્ષાના મેજિસ્ટ્રેટો, આ બધા હોદ્દાઓ ઉપર અંગ્રેજોના અધિકારીઓ નિમ્યા, જેથી એમને જિલ્લા અને ગ્રામ્ય કક્ષાએ ભારતની ચળવળ લઈને થતી કોઈ પણ બાબતોની માહિતી તાત્કાલિક મળે અને એને શામવા માટેના યોગ્ય પગલાઓ લઈ શકાય. તો એ જ રીતે આ 1861 પછી અને બંગાળના વિભાજન અને મુસ્લિમ લીગના આવા પછી ભારતીયોની વહીવટમાં અને રાજકીય બાબતોમાં ભાગીદારીની માંગ ઉગ્ર બની હતી. કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને અન્ય સંગઠનો જે હતા, જે ભારતને સ્વતંત્રતા અપાવવા ઈચ્છુક હતા, જેની માટે તેઓ લડતા હતા, તેઓ આ વધુ પ્રતિનિધિત્વ અને સુધારાઓની માંગ કરી રહ્યા હતા. કારણ કે કોંગ્રેસનું એવું માનવું હતું, જેને ઇંગ્લિશમાં તેઓ અંગ્રેજો એને મોડરેટ્સ અથવા લિબરલ કહેતા, કે જે લોકો હથિયાર ઉપાડ્યા વગર ગાંધીજીના વિચારોને આધારે, અહિંસાના વિચારોને આધારે હથિયાર ઉઠાવ્યા વગર સ્વતંત્રતાની માંગ કરતા હતા. અને એમની માટે એ લોકોનું માધ્યમ હતું કે ભારતીયોને પ્રતિનિધિત્વ અને ભારતીયોના સમુદાયની જે માંગો છે સુધારાની, એ રાજકીય અને વહીવટી પદ્ધતિથી અમલમાં આવે અને ધીરે ધીરે અંગ્રેજો એ શાસન છોડી દે. મુસ્લિમ લીગની રચના થઈ એટલે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભાગલા પણ પાડવામાં આવ્યા અને બ્રિટિશરોએ રાજકીય રીતે હવે જે એક અનૌપચારિક નીતિ હતી એ ખુલ્લેઆમ થઈ ગઈ, ઔપચારિક થઈ ગઈ કે ભાગલા પાડો અને શાસન કરો. આ નીતિથી એમને ઘણો જ ફાયદો થયો. એમને જોયું કે ભારતનો સમાજ, ધર્મ, ભાષા
જ્ઞાતિ, જાતિ આ બધી બાબતથી વિભાજિત છે. તો જેટલું એને વધારે વિભાજિત કરશું એટલી એ દરેક વિભાજિત જે એકમો છે એમની ઉપર આપણી સત્તા વધારે મજબૂત રહેશે, આપણી પકડ વધારે મજબૂત રહેશે, જેથી આપણે લાંબા સમય માટે કોઈ વિઘ્ન અને વિરોધ વગર શાસન કરી શકશું. તો આ અધિનિયમ લાગુ કરવાની જે મુખ્ય આવશ્યકતાઓ હતી તે આ બાબતે હતી. હવે આની જોગવાઈ, જેમ આપણે અગાઉ વાત કરી તેમ વિધાન પરિષદનું વિસ્તરણ કરવામાં આવ્યું. જે 16 સદસ્યની સંખ્યાઓ હતી તેને વધારીને 60 સુધી કરવામાં આવી. પ્રાંતીય વિધાન પરિષદની સંખ્યા જે હતી તેને પણ વધારવામાં આવી. આપણે અગાઉ પણ વાત કરી કે વિકેન્દ્રીકરણ જે છે તે 3 સ્તરે કરવામાં આવ્યું. બ્રિટિશરો જેને પ્રોવિન્સ કહેતા અને આ સ્થાનિક એટલે કે લોકલ. આમ વિધાન પરિષદ, પ્રાંતીય વિધાન પરિષદ અને આગળ જઈને સ્થાનિક એકમોની જોગવાઈ કરવામાં આવી અને બનાવવામાં આવ્યા. એ જ સાથે મુસ્લિમ લીગના દબાણને કારણે બ્રિટિશોરે પ્રથમ વખત મુસ્લિમોને અલગ મતદાર યાદી આપી. જેમ મેં અગાઉ દાખલો આપ્યો એમ એમની જનસંખ્યાને આધારે એમને પ્રતિનિધિત્વ અને વોટ કરી ચૂંટણી કરવાની એમને વિશેષ અધિકાર આપવામાં આવ્યો. એ લોકો માટે અલગ મતદાન વ્યવસ્થા પણ સ્થાપવામાં આવી. અને સૌ પ્રથમવાર ગોપાલકૃષ્ણ ગોખલે જેવા પ્રતિષ્ઠિત સ્વતંત્ર સંગ્રામીની નિમણૂક કરવામાં આવી. આમ સદસ્યોને મર્યાદિત પ્રશ્નો પૂછવાની મંજૂરી પણ આપવામાં આવી આ સુધારાને અંતર્ગત. અને એક રીતે જોવા જઈએ તો સત્તાઓ હજી પણ બ્રિટિશરોના હાથમાં એટલે કે અંગ્રેજોના હાથમાં હતી. તો વિધાનસભામાં ભારતીય સભ્યો પાસે કોઈ નીતિગત સત્તા ન હતી. વાઇસરોય અને ગવર્નર પાસે હજી પણ સંપૂર્ણ નિયંત્રણ હતું સમગ્ર ભારતનું, સમગ્ર ભારતની વહીવટી, ન્યાયિક અને લશ્કરી ખાતાઓ થકી સમગ્ર નિયંત્રણ એમના હસ્તક હતું. તો મિત્રો જુઓ કે જેટલા સુધારાઓ આવ્યા અંગ્રેજોએ તેમાં ધીરે 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 થોડી સહભાગીતા, થોડી આપણને છૂટછાટ આપવામાં આવી, પણ એકંદરે જે શાસન વ્યવસ્થા છે તે અંગ્રેજોએ પૂર્ણ રીતે એમના નિયંત્રણમાં રાખી. એટલે એક રીતે કહીએ તો કે આપણે આપણા લોકો જે તે સમયે માત્ર ને માત્ર અંગ્રેજોના કઠપુતલી થઈને જો રહી શકતા હોત તો એ લોકોને એ રીતે રાખવામાં આવ્યા કે જેનું નિયંત્રણ સર્વસત્તા વાઇસરોય અને ગવર્નરો પાસે હતી અને પૂછીને મર્યાદિત કક્ષાએ અલગ અલગ વહીવટી અને રાજકીય પ્રક્રિયાઓમાં ભાગીદારી આપવામાં આવી. પણ આ સમય દરમિયાન એટલે કે 1909 દરમિયાન ભારત સમગ્ર રીતે સ્વતંત્રતા સંગ્રામ માટે એકજૂટ થઈ રહ્યું હતું. અને આને લીધે જ તે અધિનિયમનો જે પ્રભાવ પડ્યો, જે નકારાત્મક પણ હતો કે મુસ્લિમો માટે અલગ મતદાન વ્યવસ્થા કરવામાં આવી, એમની એકતા તોડવામાં આવી. આ વાત સમગ્ર ભારતને સમજાણી કે આ કોઈ પણ અધિનિયમ જે છે 1909નો તે ભારત અને ભારતીયોની ભલાઈ માટે નહીં, પરંતુ માત્ર ને માત્ર ભારતીયોને સારું લગાડવા, સારું લાગે અને સહભાગીદારીતાના નામે સ્વતંત્રતા સંગ્રામની ચળવળો શમી જાય એ અર્થે હતી. અને માટે આની અસરકારક જે સુધારો હતો તે ભારતીયો નિરાશ થયા, અથવા તો આ જે અધિનિયમનો પ્રભાવ છે તે ના પડ્યો. એક આની અધિનિયમની જે એની જોગવાઈઓ હતી એ ભારતીય પક્ષમાં નહોતી અને ભારતીયોમાં એ જાગૃતતા આવી ગઈ હતી કે વાઇસરોય્સ અને ગવર્નર જનરલ્સ ક્યારેય ભારતના હિતમાં અને ભારતીયોના હિતમાં નથી ઈચ્છતા. એ લોકો માત્ર ને માત્ર સુધારાઓથી પોતાની પકડ મજબૂત થાય એ સ્થાપિત હિતથી કામ કરી રહ્યા છે. માટે આ બધા સુધારાઓથી કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને અન્ય સંસ્થાઓ અને ભારતીયો ખૂબ જ નિરાશ થયા અને 1909ના સુધારાની અસરકારકતા છે, જેનો પ્રભાવ છે તે ન રહ્યો. આગળ જઈને ભાગલા પાડો અને શાસન કરોની નીતિ વધારે મજબૂત કરવામાં આવી અને ભારતનું વિભાજન 1947માં થયું તેનો પાયો આ સુધારાઓમાં ક્યાંક હતો. તો મિત્રો આ એની મહત્વતાને
પ્રભાવ આપણે જોયો. હવે 1909ના આ જે સુધારાઓ છે તે માત્ર ને માત્ર એક સુધારાઓ છે એવું જ નથી. આપણે અગાઉ વાત કરી તેમ ભારતના સ્વતંત્રતાના પાયામાં આ સુધારાનું મહત્વતા એટલું જ છે કે ભારતીયો જાગૃત થયા કે અંગ્રેજો તો ભાગલા પાડો અને રાજ કરવાની નીતિથી આપણને ધર્મ અને ભાષાઓના બળ ઉપર આપણને ગેરમાર્ગે દોરીને વિભાજિત કરે છે, અને આમ એ લોકો હજી આપણી ઉપર રાજ કરવા માંગે છે. પણ આ જે સુધારાઓની અમુક જોગવાઈ હતી તે આગળ જતા ભારતના બંધારણમાં પણ ક્યાંક લેવામાં આવી, જોવામાં આવી, અને માટે આને બીજા રોપણ તરીકે 1909ના સુધારાને દિશા સૂચક તરીકે માનવામાં આવે છે. પરિવર્તન અંગેની સાવચેતી ભરેલી નીતિઓ પણ નિષ્ફળ જવાની જ હતી. કોંગ્રેસ એ વખતે ધીમે ધીમે સુદૃઢ થતી જતી હતી. ભારતમાં અને ભારતીયો વચ્ચે કોંગ્રેસની સ્વીકૃતિ હતી, અને ભારત સરકારના મિત્ર રાજ્ય સાથે પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાવું, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે 1916નો લેખિત કરાર, સુધારામાં ફરીથી કોંગ્રેસનું જોડાવું અને હોમ રૂલની ચળવળ, આ બધી બાબતો જે છે તે આ બધા પરિબળો જે છે તેને આ 1909ના જે સુધારાઓ છે તેને વેગ આપ્યો. વેગ આપ્યો એટલે એ અર્થમાં કે આ બાબત, આ સુધારાને લીધે એની જો પ્રભાવને એની જો અસર આવી, જે નકારાત્મક અસર આવી ભારતીયો ઉપર, ભારતીયો નિરાશ થયા, તેનાથી ભારતીયોની જાગૃતતા વધી, ભારતીયોનો ઉત્સાહ વધ્યો કે નહીં, હવે આપણે સ્વતંત્રતા માટે હજી વધારે મહેનત કરવી પડશે અને આપણી ચળવળને હજી વધારે વેગ આપવો પડશે. તો આપણી માટે સકારાત્મક બાબત હતી, એમની માટે એ નિરાશાજનક બાબત હતી, પણ છતાંય ત્યાંને એક માઇલસ્ટોન તરીકે લેવામાં આવે છે. આમ વહીવટી તંત્રની દ્રષ્ટિએ જોઈએ તો દરેક શાખામાં વધારે સહકાર લેવાની અને ભવિષ્યના બંધારણીય વિકાસ માટે દોરવણી આપવાની તથા ધ્યેયલક્ષી બનાવવાની નીતિની જાહેરાત ભારતના મંત્રી મોન્ટેગ્યુ ઓગસ્ટ 1917માં કરી. 1909થી 1919નો દાયકો છે કે જે બીજો મહત્વનો ચુકાદો 1919નો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડનો સુધારો છે, તેનો પણ પાયો આ 1909ના સુધારાથી આવ્યો. આ મોન્ટેગ્યુ અને લોર્ડ ચેમ્સફોર્ડ સાથે ભારતનો પ્રવાસ કર્યો. ઉદારવાદી ફિલોસોફી અને અભિવ્યક્ત કરતા એમને પોતાનો જે અહેવાલ રજૂ કર્યો તે 1919ના સુધારાઓ તરીકે બહાર પડે છે, અને આમ આ અહેવાલને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અહેવાલ કહેવામાં આવે છે, અને જે ભારતીય બંધારણના વિકાસમાં સીમાચિહ્ન ગણાય છે. તો મિત્રો, આ એકમમાં, આ ભાગમાં આટલું જ. નવા એકમ સાથે ફરી મળીશું. ત્યાં સુધી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનો ધન્યવાદ કરું છું. સ્વસ્થ રહો. જય ભારત, જય ગુજરાત.